હલો હા શું કરો બરોબર એટલે હું એમ કહેતો હતો કે હવે આપણે વરાપ થઈ ગયો બરોબર ખેતરમાં તો આપણે ટ્રેક્ટર હકાવું છું હા હા એટલે હું હા તમને જે થતું હોય આપવા તૈયાર યાર બરોબર હા હા તો આપી જાઉં તમને જે થતું હોય છે બરોબર ને હા હા એ પોઈન્ટની વાત છે તો હું છે ને જોઈ આવું એક કામ કર્યું અહીંયા હવે હા જોતા હું કાકા હું જોઉં ને તો તમને હું ફોન કરી હો ને હા વાંધો નહીં ટ્રેક્ટર વાળા જોડે વાત તો થઈ ગઈ અને અહીંયા કીધું કે હું કાલ આવીશ જો એને ના હોય ને તોય ના આવવું પડે હા આવવું પડે અહીંયા કારણ કે આપુજીની ધાક એવી ધાક હા અને આ સુધી આપું આ સુધી કોઈ કામનીના પૈસા હાલ્યા જ નહીં હા અને આપવાનું નહીં હા આપણું કામ પત્યું એટલે આપણું ફરાર હા અને આપવાનું નહીં ને આપી છે નહીં અને આ ટ્રેક્ટર વાળો આવશે ને એને એવું જ કરવાનું હા પણ અને નહીં આલું ને તો એમને દાદાગીરી તો કરી શકીએ હા કે આપુજી પૈસા નહીં હાલે એટલે હવે એને કીધું હોય એટલે હું હે ને પેલા શેતર જોઈ આવું શેતર જોઈને આવું પછી એને ફોન કરું હા ફોન કરું કંઈ તું કાલ આવી જજે ફોન કરું કીધું કે આ છોડો જોતા નહીં કશું કામ જ કરવું નહીં પાછી કોણ માટી બીજું બરફ તો થઈ ગયું બરફ થઈ ગયું એટલે કાલ ટ્રેક્ટર વાળાને બોલાવી લઉં અને નાખાઈ દઉં વહેલા હાર હકાવ ને તો વહેલા હાર વાવા થાય એટલે કાલ ગમે થાય પણ કાલ ટ્રેક્ટર વાળાને બોલાવો હકાવ રહે ને વાઈ નાખું જલ્દી હા થાકી ગયો હું તો તરસ એવી લાગી હે ને હા ને ઓલા ભૂજી લાગે એમની જોડે પાણી હશે અલા ભૂજી શું કરો અને જાડિયા નહીં દેખાતું સીધા કૂતરું છે ભૂજી તમને આટલું પૂછ્યું એમાં ક્યાં દોઢું બોલવાનું આવે તો પણ જાડિયા તને નહીં દેખાતું ત્યાં હવે વરસ થયો હે તો હકાવવા માટે આપણે જોવા તો આવવું પડે નહીં જીતનમાં હા પણ મેં તમને એટલું પૂછ્યું તો એમાં ત્યાં દોઢું બોલવાનું આવે તમારે હા એ તો તને કેવું પડે તને દોરા ફૂટી ગયા જાડિયા નહીં દેખાતું સારું એ બધી વાત જવા દો મારે તમારે એક કામ હતું જો હા ને કામ ભલે ગમે એવું હશે પૈસાની વાત ના કરજો ના ભૂજી પણ પૈસાની વાત નહીં મારી વાત તો આપણો પેલા ના પૈસાની વાત ના કરજો બરાબર મારી જોડે ચીજ બધા પૈસા લઈ જાય પૈસા કોઈ પાછું જ નહીં આવતું યાર પછી ચો રોજ માગવા જાય ના કરે એટલે પણ પેલા મારી વાત તો આપણો હા બોલો પણ તમે કરશો જ ખરા ને કામ ના કામ કરવા જેવું હશે ને તો જ કરી બાકી નહીં પણ ભૂજી કામ કરવા જેવું જ છે હું હે ને હેડીને ગયો તો મારા ખેતર અને હેડીને આવ્યો ને એટલે મને થોડી તરસ લાગી હે ને બહુ એટલે થોડુંક પાણી પીવડાવી દો ને એટલામાં તો તાનો અવરું કરી દો હા તાનો અવરું કરી દો પણ જાડિયા તને ખબર નહીં પડતી હે તું તો કે મને યાત્રા લઈ ગયો અવરું પીવડી હે પણ તું કહેવાય કે મારે પાણી પીવું હે હા એટલામાં તો ચાંદ અવરું કરે અવરી વાતું ખોલીને બેસી જાય શેઠાની બેઠાની ચોખ્ખું બોલી જાય પાણી પીવું હે પણ અભુજી બધી વાત જવા દે હવે પાણી પીવડાવી દો ને હવે પણ કમા એક વાત કહું શું કહો જો હું હે ને હમણાં જ આવ્યું એટલે હાથ લગીને મારે જવાનું હોય એટલે પાણી હે થોડુંક એટલે પાણીનો મેળ નહીં પડે પણ અભુજી અત્યારે તો હે ને બધા માણસ પરબુ બંધાવે પરબુ તમે આટલા પાણી હાટું આવું કરો પાણી નહીં હાલવાનું જા હવે જા અહીંયા પરબ બંધાવ અહીંયા જઈને પીજે જા પાણી નહીં હાલવાનું પણ અભુજી આટલા પરબ જ નહીં છે પાણી પીવું એ તારા આગળ જઈને પીવું ને અહીંયા પી જા તું કે પરબુ બતાવ જા
મારા પ્રભુને બધા કઈ નીકળ પાણી એની હાલું જાતું બાપુજી જો તમે પાણી નહીં પીવડાવો ને આનું પરિણામ બહુ મોંઘું પડશે હો તમને. અરે પરિણામ મોકું પડે ને તો પરિણામ હમું લડવા તૈયાર. તું પરિણામની વાત કરે હે? તું આ બંકાને ધમકી આલે હે? આ પૂજેને ધમકી આલે હે? પરિણામની આ પૂને કઈ પરવા જ નહીં. તું એને ધમકી આલે બંધ કરી દેજો બરોબર. હા એ તો બાપુજી હે ને જોઈ લેવું. હા જોવાની વાત રહો છે ધમકી ના તો બરોબર ને કર્યા. હા હા એ તો પરિણામ તમને મોંઘું પડવાનું જ છે. યાદી આવા પાવા નવા. હાશ હવે શાંતિ થઈ. હા હા શું જમાનો આવ્યો હે. અત્યારે મારા પાણી પીવા હાટું પરાબું બંધાવે હે અને આ બાપુજી આગળ મેં ખાલી 2 કોટા પાણી માંગ્યું એમાં એમને ના પાડી દીધી. પણ હવે તો હે ને હું એમને જોઈ લઈશ. લાકડા માકડું બેહારવું જ પડશે. આમ લગી નહીં મજા આવે. એમને હવે ખબર પડશે કે આ કમો હે ને શું હોય. એમને તો હું જોઈ જ લઈશ. શું કમા મજામાં ને? હા આમ બેહો દે. શું આ કાર ધાર થઈને બેઠો? તે બબાલ તો નહીં થઈ ને? ના ના દીવા જેવું કઈ હે નહીં. અરે કમા શું કહી રહ્યા નહીં ક્યાંક ખરો ભાઈ કહી તો કોને કહીશ? પણ દીવાજી હવે એમાં શું. ચમ એમાં શું ક્યાંક ખરો તો ખબર પડે શું થયું. પણ દીવાજીમાં એવું હતું ને કે હું આહીને જતો તો મારા ખેતર અને વળતી વખત આવતો હતો ને તો મને બહુ લાગી હતી તરસ. અને અહીંયા આભુજી એમના ખેતરમાં કંઈક કામ કરતા હતા અને એમની જોડે હતું પાણી હતું ને તો મેં એમને ખાલી એમ કીધું કે મને 2 કોટા પાણી આલો. એમાં એમને તરત જ ના પાડી દીધી. પછી મેં એમ કીધું કે અત્યારે તો મારા પાણી હાટું પરાબું બંધાવે એમાં તો એ ભમક્યા અને મારી કોળ પકડીને મને જીવ જીવ બોલવા મળ્યા. અને એમને એમ કીધું કે જ્યાં પરાબું બંધાવ્યો ને અહીંયા જઈને પાણી પીજે. અને હું તો ઘરે થાકતો આવે પછી મેં ચક્કર આવી જાય એવું થઈ ગયું હતું અને પછી મેં ઘરે આવીને પાણી પીધું. અને હવે તો હે ને દીવાજી એમને જોઈ જ લેવા હે. એટલે કમા તને ખબર તો હા મેં ઝઘડાનો નાથનો છૂટો હોય તો આખું ગામ જાણે ખબર તો હોય. એ તો દીવાજી મને ખબર હે પણ હે ને મારે ઝઘડો નહીં કરવો અને હવે લાકડા માકડું બેહારવું હોય. એટલે કમા એવું ના કરાય. મારે દીવાજી એવું જ કરવું હોય. હાલ તાર જેમ ફાવે એમ કર હું તો જઉં તા.